પત્રી મેં તો નક્કી કરી નાખ્યું છે જીવનમાં કે હવે ધંધો કરવાનો છે ફૂલ મોટા પાયે જોતું. મોટા પાયે? હોપ એ ગુજુભાઈ, મોટા પાયે એટલે કેટલો? આ થાંભલે રેખો મોટો બેમ ઉભો કરવાનો છે ને આરસીસી નો. એ પત્રી ઈ પાયો નહીં, હવે સણતરનો પાયો કેતું. તો કયો? એલા ભાઈ ઈ ની આ તો ખાલી કહેવત છે, મોટા પાયે કરશું એમ. મોટા પાયે ધંધો કરશું એમ? હા. એ ગુજુભાઈ, એ ધંધો તમારાથી ન થાય. એ પત્રી એક ધંધો છે, એમાં પૈસા વાળા જ બની જાવી. ના 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 ગજુભાઈ, હવે છે ને આપણે એકે ધંધો બાકી નથી રાખ્યો, બરોબર? ગાડીની લેતી દેતી, જમીનની લેતી દેતી, ખાવા પીવાનું બધું કરી લીધું. હવે છે ને મારી આગળ મૂળ એક જ ધંધો છે, ગાળિયા કરવાનો. હે પત્રી એમાં તો માર ખાવા પડે, ઈ ધંધા નથી કરવા. આ આપણે મસ્ત ધંધો છે એ કરવો જ બોલ. એ ગજુભાઈ, એવો વળે કયો ધંધો આપણે બાકી રાખ્યો? વિચાર કર, વિચાર કર. ના ના, મને યાદ નથી. આ વખતે તો પત્રી હાવ અલગ છે, ગામમાં ક્યાંય છે નહીં. ગામમાં ક્યાં કરે, આજુબાજુ ગામમાં ક્યાંય નથી. નો હોય. અરે તો એવો ધંધો કયો? સાનો? અરે આ સ્ટેશનમાં લાલ બધા સા વાળા છે. અરે ઈ બધાય તો મોરસ નાખે ને. તો આપણે શું નાખવાનું? મીઠું? અરે મીઠું ની આ ડોબા, ગોળ ગોળ. એ ગજુભાઈ, ગોળ વાળી સા ભાઈ? એ પત્રી દેશી ગોળ, દેશી ગોળ. હું ચા બનાવું અને ઈ ગોળ વાળી ચા તું એકવાર પી, તે ક્યાંય પીધી જ ન હોય. સ્પેશિયલ ગોળ ની ચા. એ ગજુભાઈ, આમ તમે એમ કહો કે મોટા પાયે ધંધો કરો, હવે એક સાનો કપ કેટલા ના? 5 રૂપિયા, વળી 10 રૂપિયા નો. હાલો. એ પત્રી પછી ખુદની એજન્સી ઊભી કરવાની, ફ્રેન્ચાઇઝી આપવાની બધાયને. હે આપણો ધંધો ચાલુ, અને જો તમારે બીજો ધંધો ચાલુ કરવો હોય ને તો આપણી હારે ભાગમાં રહેવાનું. એમ ફ્રેન્ચાઇઝી આપવાની, બાજુના ગામમાં આપશું, ત્યાં હાલે તો પછી એના બાજુના ગામમાં, પછી મોટા મોટા સિટીમાં, પછી વિદેશમાં. વિચાર કર તું, ફ્રેન્ચાઇઝી ક્યાં ઠેઠ પોગે આપડી. એટલે હા એ ગજુભાઈ, જો ના ધંધો ફૂલ મોટા પાયે, તો ફૂલ મોટા પાયે ધંધો થાય. એ ગજુભાઈ, તો છે ને મારે દિલ્હીમાં ફ્રેન્ચાઇઝી નાખવી, દિલ્હીમાં. હા હા ન્યાય નાખશું. અત્યારે પેલા આપણા ગામમાં નાખવી. હા તો કાંઈ વાંધો નહીં, હાલો મુહૂર્ત કરી નાખીએ. હાલ હાલો. ગડા એક તો માથું દુખે છે બરાબર નું, અને સા બનાવવા મેકલો અને મેં ગાડા. લેવો 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 લેવો. એ ભાઈ, ગરમા ગરમ ચા પી લેને છે ને તને માથું ઉતરી જાય. હા ગંડા કેટલી વાર લગાડી પણ તે. એ ભાઈ, ચા હરખી પાકે એટલે વાર તો લાગે જ તી ને, કઈ એમને થોડી કાચી પાકી આપી દેવાની હોય તને. આ ઈ વાત બરોબર છે, પણ માથું દુખે છે આજ બરાબર નું. એક તો હું સા બનાવવા ગયો, કલાક કરી એક સામાં તો છે. પી જા હમણાં માથું ઉતરી જાય. એ હું કામ ગંડેરી હોતા નાખી દીધું? એ ગંઢેરી હોતા નાખી દે. ઓય બાપા. ઉભા રેખા, તે સા બનાવી કે પછી ખારું પાણી બનાવ્યું? એ ભાઈ, ચા તો બનાવી મેં. એ પણ ખારી બની, તે મીઠું નાખ્યું છે. એ ભાઈ, તો મીઠું જ નાખે ને. મોરસ નહોતી, મોરસ ખૂટી ગઈ, તે મેં મીઠું નાખી દીધું. ડોબા રેખા ખબર તો પડે ને, સા મીઠાથી ખારી થાય એમ તો ખબર પડે ને તને. એ ભાઈ, મોરસ નહોતી, જો મોરસ એ ધોળી અને મીઠું ધોળું, બરોબર કે નહીં? તે મોરસ ખૂટી ગઈ, તે મેં મીઠું નાખી દીધું. મુદ્દો તો સામાં પીવામાં તને મજા આવે કે નહીં એટલે. વાહ વાહ. એ ડોબા રેખા, એક તો જ હવાનું માથું દુખતું હતું, એમાં તને સા બનાવવા મેકલ્યો, એમાં તે ખારી સા બનાવી. હવે ઈ કેમ મારા ગળે ઉતરે ડોબા રેખા? એ ભાઈ, ઈ રાવા દે. હા ભાઈ, પૈસા આપ એટલે મોરસ લઈ આવું. હા હવે તું છેક ગામમાં મોરસ લેવા જા, પાછો 1.5 કલાકે જવાના દુકાને ભટકતો તું આવે ત્યાં તો 2 કલાક કરે ડોબા રેખા. એની કરતા હું તો હોટેલે જઈને ન પી આવું. એ ભાઈ, તું એકલો પીવા જા, તને ગામ વાળા કોઈ એમ નહીં કે તારા ભાઈને તું હાંસો તોય નથી, એકલો પીવા આવે સા એમ. તો ભાઈ, આપણે બે સા પીએ બી તો હારવાર. હા આપણે બે તારે તો જા હોય ને, પૂછડું થોપી જ રાખવાનું મારું તારે. અને હું હમણાં ચા પીને આવું, તું તમ તારે અહીંયા બેસ, તારે કાંઈ જરૂર નથી. હું એકલો પીવો, મારા માથું દુખે ને એટલે. એ ભાઈ, મને આ એકલા બીક લાગે, હાલ હારવાર આવું. ડોબા રેખાને ઘરે બીક લાગે, જોયું ભાઈ? હાય અઠા મોચા. ખબર હા હું શું કઉ છું, આ તે પેલા ઉપરથી જળાની સાફ કર્યો? નહીં, બાકી છે. એ ભાઈ, તો પેલા ઉપર સાફ કરીને નીચે હું કામ વાળે છો? તો અત્યારે વાળી રહ્યો છો બરોબર છે, પછી પાછો ઉપર સાફ કરીશ તો નીચે બગડી નહીં રહે, એનું જ થાય. પથુભાઈ, એ તો પાછું વાળી નાખીશ ને. ના પણ ડબલ મહેનત હું કામ કરવી છે તારે? એ પથુભાઈ, આ તો પછી તમને એમ થાય કે ઘડીકની વારમાં આખું મકાન સાફ થઈ ગયું અને 200 રૂપિયા લઈ ગયો.
આ તો કામ દેખાડવું પડે ને મારે. એલા ભાઈ એવું ખોટું દેખાડવાની જરૂર નથી. પેલા ઉપર છે ને સાફ કરી નાખ, પછી નીચે ખાયા કરજે. ડબલ મહેનત થોડી કરાતી છે. પણ પથુભાઈ મને એક આ સમજણમાં ન આવ્યું. બધા ધૂ ઝાડા છે ને દિવાળીમાં કરાવે અને તમે આ નવરાત્રીમાં શરૂ કર્યું. એલા ભાઈ હું છે ને દર વખતે નવરાત્રીમાં છે ને ઘરની સફાઈ કરાવું જ છું. એ વાત હાસું. માતાજીનો વાસ હોય ઘરમાં એ સારું. હવે એ બધી વાત મેકો પથુભાઈ. 1.5-2 કલાકથી હું કામ કરું છું, તમને ખબર છે ને. તમે એ જે ચા નો મને નથી પૂછતા. એક હાઈ ક્લાસ ચા બનાવો એટલે પછી બધું સાફ કરી નાખું. હવે ખબરી અહીંયા ક્યાં મારે અત્યારે ચા બનાવવા બેઠું બહુ વાર લાગી જાય. એની કરતા છે ને તું છે ને કામ ચાલુ રાખ. હું છે ને ફટાફટ હોટલથી મસ્ત તારી આટલું ચા લઈ આવું. ઓ એટલે તમે સ્ટેશનમાં જશો ને ત્યાંથી ચા લાવશો. હા એ પથુભાઈ એ તો ચા પાછી હાવ શરબત જેવી થઈ જશે. એવું છે. એક કામ કરો, આપણે બે જઈએ ત્યાં જઈને ચા પી દઈએ અને ગરમા ગરમ બબ્બે સમોસા ખાઈ નાખી. હા એમ કે ને તારે મૂળ નાસ્તો કરવો છે એટલે હારે આવું છે. બાકી અહીંયા ચા કાંઈ એટલી જલ્દી ઠરી ન જાય. પથુભાઈ સવારે ખાધા વગરનો આવ્યો છું, એ બાને નાસ્તો થઈ જાય. હા જે કાંઈ વાંધો નહીં ભાઈ, નાસ્તો કરી લેજે ભાઈ. હાલ ને તો આપણે બે હારે જઈને પી લઈ ચા. બસ પછી તમને જો મકાન ચકાચક બનાવી દઉં. હાલ હાલો. હાલો ગોળની ચા, ગોળની ચા, ગોળની ચા. હાલો ગામમાં પહેલી વાર ગોળની ચા. હા ગજુભાઈ હરખો ગોળ નાખો. એ પત્રી ગોળ એટલે ફૂલ ગોળ. હા હાલો હાલો. આ આવી હવે એલચી. આઠ. કેમ પણ પત્રી ચા કેમ એકદમ રગડો ઘાટી ચા છે ને. અરે ફૂલ. હા હાલો હાલો ગોળની ચા. એ હું વેસો ગોળની ચા. હે એ ગાંડા તે છે ને કોઈ દી આવી ચા પીધી જ નહીં હોય. ગોળની ચા એકવાર તમે ખાલી ગોળની ચા પીવો, તમે જ્યાં સુધી ગમે એટલી ચા પીધી છે ને બધી ભૂલી જાઓ. એકવાર મારા હાથની ગોળની ચા પીવો એટલે રોજ અહીંયા તાવશો. એક ખબરી હા આવું તે કોઈ દી સાંભળ્યું છે કે ગોળની ચા બને? પહેલી વાર પથુભાઈ. અરે નવીન નવીન જ લાવી, આ બધું નવીન જ લાવી. એ ભાવ છે 20 રૂપિયા. હે ખાલી 20 રૂપિયા? એ ભાઈ 5 રૂપિયાની સ્ટેશનમાં હાઈડ મળે સા અને 20 રૂપિયા ભાડા કે આના. એ ભાઈ સ્ટેશનમાં છે ને પેલી ગંડેરી આપે, અમે છે ને આ કપ આપશું બરોબર, અને એ છે ને મોરસ નાખે, અમે નાખી ગોળ ગોળ. એ ભાઈ 20 રૂપિયા બગાડાય નહીં. ઓલો 5 રૂપિયામાં આપણને ખબર તો પડે. આપણી સા આવે એટલે ખબર તો પડે ને મોરસ વાળી હારી તાવે. બરોબર છે ગાંડા બરોબર છે. હવે એક મિનિટ પત્રી, હવે જો આપણે અહીંયા 20 રૂપિયા દીધા અને આપણને ગોળ વાળી ચા નો ભાઈ તો આપડા તો પૈસા પડી જાય ને ખબરી. એ ભથુભાઈ સસ્તું છે ને કોઈ દી હારું ન હોય, અને હારું હોય ને એ કોઈ સસ્તું ન હોય. એ ભાઈ જો હારી લાગશે ને તો પૈસા આપશું. ભરો 2 કપ હાલો. હા હા તમ તારે હારી લાગે તો જ પૈસા આપવાના, બાકી નહીં આપવાના. જાઓ. નહીં આપીઓ. હા હા નહીં આપતા. હારી જ લાગે બરોબર ને ગજુભાઈ? નવું નવું છે કે નહીં એટલે હવા કરે છે, પણ આપણને છે ને સા ભાવે ને તો પૈસા પથું ભાઈ આપણને નકમ જો ઊભા થઈને હાલ. બરોબર છે ગાંડા. ગોળની સા ક્યાંથી શીખીને આવ્યા ઈ કઈ ખબર ન પડી પથું ભાઈ. તો હો એક નવીન જ લાવ્યો પણ આ બે. એ એકવાર ટેસ્ટ મારો તમ તારે. એ એકવાર નહીં તમ તારે આજે આખો દી તમ તારે ટેસ્ટ જ મારશું. અમારે કાંઈ કામ નથી. હારી લાગે છે. હા બરોબર છે. હાલો તમ તારે કીધું તો છે ભાઈ, નો મજા આવે તો છે ને કપ આમ અંબાભાઈ નો રહેતા ઊભા થઈને વયા જાયજો. હા હા હવે મુદ્દાની વાત કરી. હાલો તારે મારી ટેસ્ટ. હાલો ચા, ગોળની ચા. એલા ભાઈ કાનમાં કહી દે ગોળની ચા, ગોળની ચા એમ. ગોળની ચા. હા બરોબર છે બરોબર છે. એક આવી ગયા ને 1 2 3 4. ઓકે પીવો તમ તારે એકવાર પીવો. આ તો ખાલી છે ને ગાંડા એ ઉના દાદા એ ખબરી પતુભાઈ ખાલી શરૂઆત છે. અમારે જયારે મોટા પાયે ધંધો થઈ જાય ને ફ્રેન્ચાઇઝી બધાને આપશું ને ચાની, ત્યારે તો ચાના ભાવ ડબલ થઈ જાય ડબલ. એ ગજુભાઈ એવું કઈ બધાને બહાર ન પડવાનું હો. હજી પિક્ચર હજી બાકી છે, આ તો ખાલી ટેલર છે. હા તમે ટેલર હમણાં જોઈ લઈ કેવું. જોઈ લ્યો. કેમ પણ સાની એક ઘૂંટડી મારી ત્યાં પરછો ઓળવા મળ્યો ને. કાટ. એ પથુભાઈ આ સા હે ને ગળે ને ઉતરતી કડવી બનાવી નાખી. કેવી ચાલો લે. ગાડા હો પેલા ઉભો થતો. ઉભો રે ભાઈ. એ ભાઈ સા બનાવતા તમને આવડે? હું સા બનાવતા કડવી બનાવી નાખી. અને એ પતરી ડોબા રેખા આમાં સામાં શું હોય? મોરસ જ હોય. આ ગોળ નાખીને તો કડવી ઝાર કીને નાખી. એ ગાંડા હવે ઈ બધી છે ને મોરસની સિસ્ટમ વહી ગઈ. હવે હા. ગોળની સિસ્ટમ આવી. નવી જમાનો નવો જમાનો. એ ભલે નવો જમાનો હોય, આ છે ને આમાં દેશી ગોળ આવે, દેશી ઓર્ગેનિક. આ છે ને 50 રૂપિયાની ભેલી લઈને ધોઈ આવ્યા. આ છે ને શાક દાળમાં નાખવાનો ગોળ છે. આનીથી સા ન બને ડોબા રેખો
ચા પી જવો તમને ખબર પડે કેવી ચા બની ગઈ. એકવાર આ તો જ્યાં ચાખો. ભર્યું હોય ને ત્યાં છોટી જ પડે. એ ભાઈ હાલ હાલ દી બગાડ્યો આપણે હવે સ્ટેશનમાં જઈને પીએ બે હાલો હાલો પણ પૈસા તો દેતા જાઓ. એ પૈસાનું તમે શું કીધું તું નો મજા આવે એટલે નથી દેવાના એટલે કાંઈ મજા ન આવી તમે તાર ગંડેરા લઈ લેજો તમે હાલ એ તો ખોટ 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 કહેતા એ ખોટ ખોટ કહેતા હતા ઈ તો પણ એ 20 રૂપિયા તો કાંઈ નો દ્યો તો પણ અડધા તો દેતા જાઓ 10 રૂપિયા તો દેતા જાઓ. એ ગજુભાઈ સાખો તો પથરી હા વાત તો હાચી છે. કડવા રેખી થઈ ગઈ છે હો. એ ગજુભાઈ હું એટલે કહેતો તો કે આપણે જે ધંધો કરવી ને ઈ કર્યા રખાય અને છે ને સામા મોરસ જ હોય ગોળ નો હોય હા હો.